તો કેમ રહ્યું બધાને સેન્સેક્સમાં? કોને કેટલો પ્રોફિટ છે જરાક લખી દો ને તો મજા આવી જાય. વાહ, 4,000, 300, 1,500, 1,800. તો ભાઈ ટ્રેડ આપવાનું રીઝન શું હતું, અને થોડીક આપણે સાયકોલોજી ને રિસ્ક મેનેજમેન્ટ કેવી રીતે કરવું, એની ઉપર કેમ કામ કરાય એની વિશે થોડુંક સમજીએ આપણે. એક ભાઈ છે એ અમને રોજ ડેલીના મેસેજ કરતા હોય કે આજે આ ન્યૂઝ છે, આજે આ ડેટા આમ છે, આજે આ ડેટા આવી રીતે કામ કરે. તો એ ડેટા વાળા ભાઈને આજ છે ને જરાક એનો ડેટા ખોટો પડી ગયો હોય ને એવું દેખાણું છે. તો મારી માટે મહત્વનું છે ને ભાઈ, ચાર્ટની અંદર ચાર્ટ ભગવાન છે, પ્રાઇઝ એક્શન ભગવાન છે. ડેટા બેટા બધું છે ને એ બધી 2 નંબરની વાતું છે. વધારે પડતા એનાલિસિસ જેને કરવા હોય, જેને જાજુ કઈ ખબર નથી પડતી, તેને બધાને ખાલી શેમાં રસ છે તો કે ભાઈ ઇન્ડિકેટરમાં રસ છે, કોઈ સ્ટ્રેટેજીમાં રસ છે, આવું બધું જ્યાં હોય ને ત્યાં કોઈ દી ચાર્ટ કામ કરે નહીં. ચાર્ટનું આજે સિમ્પલ સરસ મજાનું પ્રાઇઝ એક્શન ચાલે છે ને આજમાં માર્કેટમાં મુવમેન્ટ છે. ગઈકાલે આપણે કોઈ જાતનો ટ્રેડ નહોતો કર્યો હોય, ટેલિગ્રામમાં પણ નહોતો આપ્યો અને પ્રીમિયમ ગ્રુપમાં પણ કાંઈ ટ્રેડ નથી આપ્યા. તો શું કામ નથી આપ્યા? કે માર્કેટ છે સાઇડવેઝ. ટ્રેડ લઈને શું કરવાનું? માર્કેટની અંદર કોઈ મોમેન્ટમ હોવી જોઈએ. મોમેન્ટમ હોય તો ટ્રેડ થાય, બાકી ટ્રેડ ના થાય. જો માર્કેટની અંદર કોઈ મોમેન્ટમ જ નથી તો પછી ટ્રેડ કઈ રીતે કરવાનો? નિફ્ટી કન્ટિન્યુ અપ મુવમેન્ટમાં છે ગઈકાલથી. એટલે માર્કેટમાં એક સારો એવો ટ્રેડ ચાલુ છે. નિફ્ટીમાં ટ્રેન્ડ ચાલુ છે નિફ્ટીનો. બેંક નિફ્ટી થોડીક વીક જોવા મળી છે આપણને. બધાને વોઇસ ક્લિયર આવે છે ને? સ્ક્રીન દેખાય છે ને પ્રોપર બધાને? ઓકે.
ટ્રેડ લેવાનું રીઝન બીજું કાંઈ જ નથી. આની અંદર તમને બતાવું કે નિફ્ટી ગઈકાલથી બરાબર, જેને એનાલિસિસ વિડીયો જોયો છે પરમદીનો, એમાં કીધેલું હતું કે ભાઈ જો આ જે લેવલ છે એ લેવલની નીચે જો નિફ્ટી જશે ને તો ખરાબ છે. એ નથી કે એની નીચે તો એ ખરાબ નથી. આ લેવલની નીચે જો નિફ્ટી સસ્ટેન કરે છે ને તો ડાઉન સાઈડનો ટ્રેન્ડ આપણને જોવા મળે છે. એમ કીધું હતું કે ભાઈ આ ટ્રેન્ડ લાઇનનું બ્રેકડાઉન કરે તો વેઇટ કરજો, અહીંયા સપોર્ટ છે. સપોર્ટથી માર્કેટ ધીરે 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 ઉપર ગયું છે. તો આમાં પ્રીમિયમ વધે નહીં, અને વધે તો કેવો વધે, 5 પોઈન્ટ ઉપર જાય, 3 પોઈન્ટ નીચે આવે, 6 પોઈન્ટ ઉપર જાય, 4 પોઈન્ટ નીચે આવે, આવું થાય તો આમાં આપણને ટ્રેડ લેવાની મજા ન આવે કોઈ ખાસ. એટલે કાલના દિવસની અંદર કોઈ જાતનો ટ્રેડ નહોતો. શું કામ નહોતો? કે ભાઈ પરમ દિવસ સરસ મજાનો બેંક નિફ્ટીએ પ્રોફિટ આપ્યો હતો, તો આની અંદર ટ્રેડ કાંઈ હતો નહીં. હવે આજના દિવસે માર્કેટનું ઓપનિંગ ક્યાં થયું હતું? તો કે માર્કેટનું ઓપનિંગ ટ્રેન્ડ લાઇનની ઉપર. અહીંયા ઓપનિંગ થયું માર્કેટનું, ટ્રેન્ડ લાઇન જેવી બ્રેક કરી કન્ટિન્યુ ઉપરની મોમેન્ટમ આપી દીધી. મોમેન્ટમ આપ્યા પછી અહીંયા હોલ્ડ કરતું હતું, એટલે જેને ખબર હોય કે આ કન્ટિન્યુએશન પેટર્ન બનતી હતી, પોલ એન્ડ ફ્લેગ પેટર્ન બનતી હતી, અને પોલ એન્ડ ફ્લેગનું જે બ્રેકઆઉટ આવ્યું છે એ બ્રેકઆઉટ પછી સરસ મજાની તમે મોમેન્ટમ જોઈ શકો છો. હજી સુધી કન્ટિન્યુ અપસાઇડની મોમેન્ટમ કન્ટિન્યુ છે. તો આની અંદર ઓઆઈ ડેટા, પીસીઆઈ ડેટા બધું કોઈ કામનું નથી હોતું. આ ચાર્ટ ભગવાન છે આપણી માટે. તો ચાર્ટને જ જુઓ, ચાર્ટ સિવાય બીજું કાંઈ છે ને માર્કેટમાં ચાલતું નથી. તો ચાર્ટ તમને રીડ કરતા આવડી જાય, ચાર્ટ સમજતા આવડી જાય ને તો માર્કેટ તમારી માટે ઈઝી છે. પછી પીસીઆઈ ડેટા, ઓઆઈ ડેટા આ બધું જોવા જશો તો એ તકલીફ પડી જાય એની અંદર. એ ભાઈ મને રોજ છે ને મોકલે કે આજે આ ન્યૂઝ છે એટલે માર્કેટ આમ જશે, આ ન્યૂઝ છે એટલે માર્કેટ તેમ જશે. પણ ન્યૂઝને લેવા દેવા 100% છે, પણ રોજ માટે પછી કાંઈ ન્યૂઝ ઉપર જ ટ્રેડિંગ થતું એવું જરૂરી નથી. ચાર્ટ સરસ મજાનો ચાલે છે. ચાર્ટ જો સમજતા આવડી જાય તો પછી આ કાંઈ ડેટા ગોતવાની જરૂર નથી એકેય જાતના. તો આજે મેઇન તો આપણે શું ભેગું કરવું છે વાતમાં, તો કે રિસ્ક મેનેજમેન્ટ કેવી રીતે કરવું, સાયકોલોજી તમારી કેવી રીતે સુધારવી. તો ઘણા લોકોને શું થાય ખબર છે કે આ મારો ટ્રેડ મિસ થઈ ગયો, હું હજી ચડી જાઉં, હજી મોમેન્ટમમાં એડ થઈ જાઓ, આના પ્રીમિયમ આજે કોસ્ટલી છે, આના પ્રીમિયમ આજે કોસ્ટલી છે. આજે છે સેન્સેક્સની એક્સપાયરી, તો એની અંદર આપણને મોમેન્ટમ જોવા મળી છે. તો આ જે મોમેન્ટમ છે એ કેવી રીતે જોવા મળી? તો કે નિફ્ટી જે પ્રમાણે ચાલે ને એ પ્રમાણે સેન્સેક્સની મોમેન્ટમ હોય. તો સેન્સેક્સમાં સરસ મજાની મોમેન્ટમ આવી ગઈ છે આજે. એક સવારે પણ આપણે ગ્રુપમાં કોલ આપ્યો હતો, એમાં પણ સરસ મજાના ટાર્ગેટ મોર્નિંગમાં હિટ થઈ ગયા છે. એવી જ રીતે આજે બીજા કોલમાં પણ મસ્તીના ટાર્ગેટ હિટ થઈ ગયા છે. બોલો ભીમભાઈ, શું કેવું છે? તો આપણે રિસ્ક મેનેજમેન્ટની વાત કરીએ કે કેવી રીતે કરવું જોઈએ. હવે સમજો સેબી જે નવો નિયમ લાવે છે માર્કેટની અંદર કે ભાઈ ઓપ્શન ટ્રેડર જે છે એ ખાસો લોસ કરે છે. તમે સવારમાં કદાચ કોઈ પણ ડીમેટ એકાઉન્ટ ઓપન કરતા હોય એમાં પણ એક નોટિફિકેશન ડિસ્ક્લેમર જેવું આપણને જોવા મળે છે. તેનું કેવું શું છે કે ભાઈ ઓપ્શન ટ્રેડર જેટલા છે એ 10માંથી 9 જણા લોસમાં છે ને 1 જણો પ્લસમાં છે, એટલે 100માંથી 10 જણા પ્લસમાં છે, બાકી બધા લોસમાં ચાલે છે. એવી કહેવાનું સેબીનું છે. એનાલિસિસ જે પ્રમાણે કર્યું હતું તો એ પ્રમાણે એનું કેવું એવું છે કે ભાઈ 9 જણા લોસ કરે છે. તો શું કામ કરે છે? તો કે કોઈને સાયકોલોજી વ્યવસ્થિત રાખવી નથી, રિસ્ક મેનેજમેન્ટ કરવા નથી. 10,000 15,000 લઈ અને માર્કેટની અંદર આવી જાય, કોઈ પણ જગ્યાએથી ખબર પડ્યા વગર 10,000નો માલ લઈ લેવાનો, 15,000નો લઈ લેવાનો, કોઈ પણ જાતનું રિસ્ક વિચારવાનું જ નહીં. હાલે તો ઠીક છે, અહીંથી ન હાલે તો કાંઈ નહીં. 10ના 20 થઈ ગયા તો મોજ પડી જાય, અને જો 10ના 2,000 થઈ ગયા ને
તો પછી 10 પાછા બીજી વાર ગોતવા જવા પડે. તો આનાથી બચવા માટે શું કરવું જોઈએ? તો કે પહેલા છે ને ભાઈ, કેપિટલ મિનિમમ છે ને ઓપ્શન માટે 50,000 રૂપિયા લઈને આવો. આ 50,000 ની અંદરથી છે ને ડેઈલીનું રિસ્ક તમારું 5% મેક્સિમમ હોવું જોઈએ, એથી વધારે નહીં. એટલે કેટલું થાય? તો કે 2500 રૂપિયાનું રિસ્ક ડેઈલીનું. એથી વધારે જો રિસ્ક મેનેજમેન્ટ આમાં કરો અને રિસ્ક લીધા વગર જો કામ કરો ને, તો પછી તકલીફ પડે. શું થાય એક દીમાં? તો કે કેપિટલ પૂરું થઈ જાય, 50% ઉડી જાય કેપિટલ. પછી તમારી પાસે 5 લાખ હોય તો એનું 5%નો રિસ્ક લ્યો, 50 લાખ છે તો એનું 5%નો રિસ્ક લ્યો. પણ તમારી પાસે જેવું કેપિટલ છે ને એવું લ્યો. પછી તમને 10,000 ની અંદર તમે 5,000 નું રિસ્ક લઈ લ્યો તો એ 50%નું રિસ્ક કહેવાય. 10,000 ની અંદર 500 નું રિસ્ક લ્યો, એની સામે તમને 500 મળી જાય છે તો ઇનફ છે. તમને 5% રોજના મળે છે. શું જોવે છે બીજું? 500 રૂપિયા. તમારી આજુબાજુમાં જ કોઈક જોબ કરતું હોય અથવા તો કોઈ કામે જતું હોય ને એને પૂછો કે ભાઈ તું 500 રૂપિયા મહિને 15,000 નો પગાર લાવે છો, તો 500 રૂપિયા કેટલી કલાક મહેનત કરો છો ત્યારે 500 રૂપિયા તમને મળે છે, અને આની અંદર તમને 500 રૂપિયા, 1000 રૂપિયા, 2000 રૂપિયા મળે છે તો સંતોષ નથી, અને એને કરવા છે ડબલ, 2 ગણા, 3 ગણા, 5 ગણા એક જ દિવસમાં કરી લેવા છે. તો આ ભાઈ છે ને એક જાતનો બિઝનેસ છે. આ ગેમ્બલિંગ બેમ્બલિંગ કઈ છે નહીં. આને જો સરખી રીતે સમજતા, એનાલિસિસ કરતા આવડે ને, તો આ સારામાં સારો બિઝનેસ છે. પણ આની અંદર બે જ વસ્તુ મહત્વની છે. ચાર્ટ આવડ્યા પછી પણ તમારી સાયકોલોજી અને રિસ્ક મેનેજમેન્ટ પ્રોપર નથી ને, તો પછી ઓપ્શનમાં તકલીફ પડવાની છે, એ 100% છે. તો આવું ન થાય એની માટે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે કે તમે કદાચ 10,000 નું પણ કેપિટલથી ટ્રેડ કરવા માંગો છો ને, તો તમારે ડેઈલીનું 500 રૂપિયાનું રિસ્ક લેવાનું છે. એથી વધારે જો તમે રિસ્ક લેશો તો પછી કેપિટલ બ્લો થવાના ચાન્સીસ વધી જાય. 50% ઉડી જાય કેપિટલ, 50% વધી પણ જાય. ક્યારેક બાય ચાન્સ તમને એવો ટ્રેડ મળી ગયો હોય તો 10 ના 20 થઈ જાય. સાહેબ બોલો સાહેબ બોલો હાર્દિકભાઈ. આપડા તમે 5% કયો છો કે લેવાનું, બરોબર? એક પ્રશ્ન આપણો બોલો કે બોલો. 1 લાખ રૂપિયાનું કેપિટલ હોય તો 5,000 રૂપિયા થયા રિસ્ક માટે, બરોબર? હા, 5,000 રૂપિયા થયા. હવે એમાં તકલીફ એવી પડે ક્યારેક ક્યારેક કે આપડા 300 ક્વોન્ટિટી 1 લાખ રૂપિયામાં બાય થઈ જાય બેંક નિફ્ટીની, કોઈ પણ 250 કે 300 ની સ્ટ્રાઇક પ્રાઇસ વધી. હવે ઈ 20 રૂપિયા હારી બાઇંગ થી નીચે આવે તો સીધું 5,000 રૂપિયા તો લોસ આવી જાય. આપણે તો આપણે 300 એક્ઝિટ કરી નાખે, આપણે 15. એક્ઝિટ કરી નાખે. હા. પછી હારું એક્ઝિટ કર્યા પછી વળી પાછું 40-50 રૂપિયા હાલી જઈએ. તો આપણે તો કહેવાનો મિનિંગ કે પ્રોપર રિસ્ક મેનેજમેન્ટ 5,000 રૂપિયા લોસ કરીને આપણે નીકળી જાય પછી બંધ કરી દઈએ એવું ટ્રેડિંગ. નથી, એવું નથી. જો રિસ્ક મેનેજમેન્ટ 5,000 નું કરવાનો મતલબ એવો નથી. હવે સમજો કે અહીંયા આપણે એક ઓપ્શન કાઢીએ. ઉભા રહ્યો, ચાલુ રાખો. આપણે અહીંયા અત્યારે એટ ધ મની ચાલે છે. એટ ધ મની નો કોલ લઈ લઈએ અહીંથી, બરાબર? ચાર્ટ ઉપર બેંક નિફ્ટી ચાલે છે 51,200, અને આપણે એનો એટ ધ મની નો કોલ અહીંયા એડ કર્યો છે, બરાબર? ચાર્ટની અંદર હવે તમે જુઓ, ચાર્ટની અંદર અહીંયા જે મોમેન્ટમ છે, તો તમારે અહીંયા ટ્રેડ લેવો છે. તમે સમજો કે 280 રૂપિયા કદાચ ટ્રેડ લેવા માંગો છો, અને તમારો એસએલ શું આવે છે? તો કે હવે લાસ્ટ સ્વિંગ છે ને એને મારે એસએલ દેવાનો છે. જો આની નીચે જાય ને તો મારે એક્ઝિટ કરવો પડશે, બરાબર? એટલે આનો શું એસએલ થયો અહીંયા? તો કે અહીંયા 51,000 ના રાઉન્ડ લેવલથી મેં અહીંયા બાઇંગ કર્યું, તો મારો એસએલ શું આવે? તો અહીંયા લાસ્ટ સ્વિંગ છે ને એ એસએલ આવે. એટલે મારો એસએલ કેટલો બને? અહીંયા મારો ટ્રેડ બન્યો છે. તો જો અહીંયા લાસ્ટ સ્વિંગ છે ને એની નીચે થોડું બફર, એટલે મારો એસએલ બેંક નિફ્ટીની અંદર 140 પોઈન્ટનો આવે છે, તો મારે મિનિમમ એની સામે 140 પોઈન્ટ લેવા પડશે.
1:1 તો ફરજિયાત લેવાનું. હવે એવી રીતે હા તો જ પ્રોફિટ મળે. હા કઈ બરાબર. કોઈ. હવે 1:1 ફરજિયાત લેવાનું એટલે મારો બેંક નિફ્ટી નો પ્રોપર એસએલ છે 140, એટલે મારે પછી ઓપ્શન મેં અહીંયા 280 લીધો, હું એમ કહું 250 જાય તો હું નીકળી જઈશ, તો એમ ન ચાલે. શું કામ ન ચાલે? તો કે ભાઈ એનો એસએલ અહીંયા પ્રોપર તો આવે છે, આ એસએલ તમારો આવ્યો જ નથી, પણ અહીંયા જો આ રેડ કેન્ડલ અહીંયા બની અને એનું પ્રીમિયમ 20-30 રૂપિયા અપ ડાઉન કર્યું, એટલે આપણે ઓવર ક્વોન્ટિટી લીધી હતી, એટલે આપણે નીકળી ગયા. અને પછી એમ થાય કે ઓહો એ આ 280 વાળો લીધેલો યાર અત્યારે 380 ચાલે છે, 100 પોઈન્ટ હલી ગયો. બરાબર. અને બધા આવું જ થાય છે. બરાબર. બધા આવું જ થશે. બરાબર. એનું કારણ શું છે કે ભાઈ આ પ્રોપર એસએલ તો પેલા અહીંયા આવે છે. બરાબર. 140 પોઈન્ટ નો ઈ લેવાનો થતો નથી. પ્લસ બીજું કે લાખ ટૂંકમાં કહેવાનો મિનિંગ મારી વાત પૂરી કે કરી. આપણી એન્ટ્રી ખોટી જગ્યાએથી આવે. નહીં, એન્ટ્રી પરફેક્ટ હોય, બધું પરફેક્ટ હોય, પણ આમાં શું છે કે 5,000 નું આપણે રિસ્ક લેવાનું કીધું ને લાખની અંદરથી, તો લોકો એ નથી જોતા કે ભાઈ મારો એસએલ અહીંયા કેટલો આવે છે, તો આ સ્વિંગ નો આવે તો આ પોઈન્ટ મારી માટે 140 પોઈન્ટ આજુબાજુ છે, તો હું ઓપ્શન લેવા જઈશ. એક્ઝેક્ટ આપણે જગ્યા પકડીએ ઓપ્શનની, તો આ બ્રેકઆઉટ મારે લેવો તો અહીંયા 265 થી, તો મારો એસએલ આનો કેટલો આવે છે અહીંયા, તો કે આ સ્વિંગ છે એની નીચે હું થોડુંક 2-5 પોઈન્ટ નું બફર આપું એટલે મારો 50 પોઈન્ટ નો અહીંયા એસએલ છે, તો મારે એની સામે મિનિમમ 50 પોઈન્ટ લેવાના છે. મિનિમમ 50 પોઈન્ટ આવી ગયા. હવે મેં અહીંયાથી લીધો, મને ખબર છે કે મારો અહીંયા એસએલ કેટલો છે, 50 પોઈન્ટ નો એસએલ છે, હું 265 લઉં ને તો મારે અહીંયા 210 215 મારે એક્ઝિટ કરવાનું છે, મારો 50 પોઈન્ટ નો એસએલ છે. તો હવે તમારી પાસે લાખ રૂપિયા પડ્યા છે અને એની સામે તમારે રિસ્ક લેવાનું છે 5,000 નું. તો આ 5,000 નું રિસ્ક છે એની અંદર કેટલી ક્વોન્ટિટી આવે એ વિચારો. ચાલો એ કેલ્ક્યુલેશન મને કરીને કહો કે ભાઈ આની અંદર ક્વોન્ટિટી કેટલી લેવાય જેથી હું પ્રોપર 50 પોઈન્ટ ના એસએલ સુધી ઉભો રહું. તો કે 95 નંગ થી 105 નંગ સુધી મેક્સિમમ લઈ શકાય. હા 100 બરાબર. હવે 5,000 નું પછી હું એની જગ્યાએ 300 નંગ લઉં છું, તો પછી 50 પોઈન્ટ ની અંદર મારો 15,000 નો લોસ થાય, તો એ 15% લોસ થઈ ગયો. હવે પછી અહીંયા જો થોડું ગમતું નીચે જશે ને તો મને અહીંયા બીક લાગી જાય, હું 30 પોઈન્ટ ની અંદર એક્ઝિટ કરી દઈશ અહીંયા તરત. હું પ્રોપર એસએલ આપતો નથી. એટલે શું કામ નથી આપતો? તો એની માટે થઈને ક્વોન્ટિટી મેનેજ કરી લેવી પડે કે ભાઈ મારો એસએલ 50 પોઈન્ટ નો છે, મારા ખાતામાં લાખ રૂપિયા છે ને મારે 5,000 નું આજનું રિસ્ક લેવાનું છે, તો જો હું 50 પોઈન્ટ પ્રોપર ઉભો રહું તો મારે 95 ક્વોન્ટિટી લઈ લઉં તો મારે 50 પોઈન્ટ નો પૂરેપૂરો એસએલ આવે અને આની અંદર મારું રિસ્ક મેનેજમેન્ટ પણ એકદમ પરફેક્ટ થાય. પહેલી તો આ બધું જોતા કરતા પહેલા તમારી એન્ટ્રી પરફેક્ટ હોવી જોઈએ. તમે કઈ જગ્યાએ એન્ટ્રી લ્યો છો ને એ તમારી પરફેક્ટ હોવી જોઈએ. આજે જો બેંક નિફ્ટી થોડીક વીક છે, એમાં બહુ ખાસ મોમેન્ટમ નથી, પણ નિફ્ટી ગઈકાલની સ્ટ્રોંગ છે, તો પછી જે વીક છે એની અંદર ટ્રેડિંગ કરવાનું બંધ કરી દો. આજે જે સ્ટ્રોંગ છે, જે તમારી ફેવરમાં ચાલે છે એની અંદર ટ્રેડ લ્યો. તો આવી રીતે પ્રોપર એસએલ દઈને કામ કરો. પછી તમે સમજો કે એની અંદર વધારે પોઈન્ટ લેવા છે, અહીંયા તમારો ટાર્ગેટ આવી ગયો છે. હવે તમને એમ થાય છે કે ભાઈ અહીંયાથી હું ચાર્ટ જોતો જાઉં છું, મને એમ લાગે છે કે અહીંયાથી ઓફસાઇડની મોમેન્ટમ આવશે, તો બેંક નિફ્ટી અંદર જો અહીંયા જે કેન્ડલો બની છે, તો એ કેવી કેન્ડલ બની છે? તો કે અપસાઇડની મોમેન્ટમ દેખાડતું હોય ને, હરેક કેન્ડલમાં નવા નવા હાઈ લાગતા જાય છે. અને એની સામે અહીંયા ઓપ્શનની તમે કેન્ડલો જો, થોડી આપણે ઝૂમ કરીએ. બેંક નિફ્ટી ની અંદર અહીંયા એકદમ નાની કેન્ડલ બની આ બધી, અને ઓપ્શન ની અંદર આ બધી વોલેટાઇલ કેન્ડલો બનવા માંડી. તો આવી જે કેન્ડલ બનતી હોય ને આમાં આપણે બી જાય. પણ આમાં શું કરવાનું કે ભાઈ અહીંયાથી આપણે ટ્રેડ લીધો છે, તો ટ્રેડ લીધા પછી 5-5 મિનિટની જેટલી કેન્ડલો આવતી હોય ને એનો સ્વિંગનો એસએલ આપતા જાઓ. જો તમારે હોલ્ડિંગ કરીને ટ્રેડ કરવો છે અને એસએલ ટ્રેલિંગ સાથે કામ કરવું છે, તો આની અંદર તમે એસએલ ટ્રેલ કરીને ચાલો. પછી જો અહીંયાથી માર્કેટ જ્યારે ઉપર ગયું આ કેન્ડલ થી, તો તમારો એસએલ આ સ્વિંગ આવી ગયો છે. હવે તો આ સ્વિંગ નો તમારો એસએલ છે, જો અહીંયા આવી જશે તમે તોય 30 પોઈન્ટ ના નફામાં તો છો જ તે ને. હવે એની કરતા મને વધારે મળી ગયો 100 પોઈન્ટ નો નફો, તો બહુ થઈ ગયો, બુક કરી નાખવાનો અહીંથી, હવે કામ પૂરું થઈ ગયું. એવી જ રીતે અહીંયા સ્વિંગ ના એસએલ આપવા પડે. જો અહીંયા સ્વિંગ બની ગયો, ધીરે 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 અહીંયા સ્વિંગ બનતા જાય છે, તો આ સ્વિંગ ના એસએલ સાથે કામ કરવું પડે, તો તમે એમાં હોલ્ડિંગ રાખી શકો.
પણ હોલ્ડિંગ રાખવામાં કેવું છે ખબર છે, જેની પાસે સરસ મજાનો પ્રોફિટ થઈ ગયો હોય, પહેલા બીજો ટ્રેડ લીધો હોય, બીજા ટ્રેડની અંદર પણ જે પ્રોફિટ મળેલો છે એના 30% પાછું રિસ્ક લીધેલું હોય. પહેલા પ્રોફિટમાં સરસ મજાનો પ્રોફિટ હોય અને બીજા ટ્રેડની અંદર લોસ થઈ જાય, તો પછી શું થાય કે ભાઈ ઓવર ટ્રેડિંગ થાય. પણ તો એમાં પણ વિચારવું પડે કે ભાઈ મારે 5,000નો નફો થયો, હવે મારે બીજો ટ્રેડ લેવો છે ને, તમારી મેક્સિમમ 1,000-1,500નું જ રિસ્ક લેવાનું છે. બાકી 3500 તો માર્કેટે મને આપ્યા છે ને, ઘરે લઈ જવાના જ થાય છે કોઈ પણ સંજોગોમાં. પણ આપણે એવું કરતા નથી. આપણે એ 5,000ના 10 કરવા છે ને, 10ના 15 કરવા છે ને, 15 થયા હોય તો કે હવે ભાઈ 25 કરી નાખવા છે. પછી શું થાય કે ભાઈ 15 વાળો નફો હોય, કદાચ એ થઈ ગયો, માની લો 5 માંથી 15 થઈ ગયો, હવે એના 25 કરવા છે. પછી શું થાય, ચોથો પાંચમો ટ્રેડ લઈએ ને એટલે સીધું 7,500 આવીને ઊભું રહી જાય. 7,500 આવે ત્યારે આપણે શું વિચારીએ કે ભાઈ ઓલા 15,000 જોયા હતા ને, લાવને એક ટ્રેડ કરી લઉં, 15,000 આજુબાજુ પહોંચે ને એટલે પાછું બંધ કરી દઈશ. પાછો ત્યાંથી ટ્રેડ બનાવ્યો, છઠ્ઠો ટ્રેડ, 7,500 માંથી થઈ ગયા 4,000. હવે 4,000 આપણને પછી જોવા ગમતા નથી. આપણે જોયેલા શું છે તો કે ભાઈ આપણા મગજે 15,000 જોયેલા હતા સવારના, કે મને 15,000 અહીંયા મળતા હતા, હવે થઈ ગયા 4,000. પાછો ટ્રેડ પડે અહીંયા કે હવે 7,000 8,000 થઈ જાય ને તોય આપણે બંધ કરી દેવું છે. પણ અહીંયા આવું પણ નથી થતું. ફરી પાછા 2,000 ને કવર કરવા હાટું થઈને હવે પાછા 5,000ની આશાએ બેસો કે હવે 5,000 લઈ લેવા છે, એટલે આજનો દી પૂરો, હવે ટ્રેડિંગ કરવા થતું નથી. પછી અહીંયા ફરી પાછો ટ્રેડ લીધો અને 2,000નો જે નફો હતો ને, એ 2,000નો નફો સીધો કન્વર્ટ થઈ ગયો 5,000ના લોસમાં. આવું કેટલા નિયારે થાય છે તો કે મોસ્ટ ઓફ ધ ઓપ્શન ટ્રેડર બધા આવું થવાનું છે કે કોઈને સંતોષ નથી, શાંતિથી ટ્રેડ કરી અને કોઈને બેસવું નથી. સવારમાં માર્કેટ બધાને પ્રોફિટ આપે છે, પણ કોઈને પ્રોફિટ ઘરે લઈ જવાનો નથી થતો. માર્કેટને પાછો જ આપી દેવો છે ને આપણા ઘરનો જે પ્રોફિટ હતો ને એ પણ આપણે દઈ દેવાનો છે, કે આપણે ખાતામાં કંઈક લઈને આવ્યા હતા ને એ પાછો દઈ દેવો છે. તો આવું કરવાનું થતું નથી. આની માટે થઈને તમારે ખાસ કરીને તમારું રિસ્ક મેનેજમેન્ટ કરવું જરૂરી છે. જો રિસ્ક મેનેજમેન્ટ પ્રોપર નથી કરતા તો પછી આ બધા પ્રશ્નના કોઈ સોલ્યુશન છે નહીં. ઓપ્શન ટ્રેડિંગમાં પ્રોફિટેબલ થવું પછી અઘરું થઈ જાય. અને રોજ પછી તમારે ઓપ્શન જ કરવા છે. કોઈ પણ દિવસ હોય, માર્કેટ હાલતું હોય કે ન હાલતું હોય, આપણે તો ટ્રેડિંગ કરવાનું થાય જ છે. તો એવા દિવસોમાં પણ શાંતિથી બેસવું પડે. કાલનો દિવસ એકદમ બોરિંગ હતો. માર્કેટ ધીરે ધીરે ઉપર ચાલતું હતું, તો ધીરે ધીરે ચાલે ને એમાં આપણને મજા નથી. ઓપ્શન બાયરને મજા ક્યાં આવે કે આવી મોટી કેન્ડલો આવે ને ત્યાં ઓપ્શન બાયરની જીત છે, બાકી ક્યાંય નથી. જો નાની નાની કેન્ડલોથી માર્કેટ ઉપર જાય ને તેમાં મજા નથી. જો અહીં આખો દિવસ, કાલનો દિવસ તમે જોવો અને આજનો દિવસ જોવો, એમાં કેટલો જમીન આસમાનનો ફેર છે. આ કાલનો દિવસની અંદર ધીરે 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 માર્કેટ ચાલતું હતું, કોઈ ખાસ મોમેન્ટમ નથી. અને આજનો સવારથી દિવસ જુઓ તમે તો એક બાયરોની જેટલી મોટી મોટી આપણને કેન્ડલ દેખાય છે ને, એ આજે માર્કેટ મોમેન્ટમ વાળું કહેવાય. જેટલી પણ ગ્રીન કેન્ડલ આવે છે એની અંદર ખૂબ સરસ મજાના બાયર એક્ટિવ થતા આપણને જોવા મળે છે ને. અને આની અંદર માર્કેટનો અપ ટ્રેન્ડ આવ્યા પછી એક પોલ એન્ડ ફ્લેગ બન્યો. પોલ એન્ડ ફ્લેગનું બ્રેકઆઉટ કર્યું ને હજી સુધી માર્કેટ કન્ટિન્યુ ધીરે 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 ઉપરની બાજુ ટ્રેડ કરે છે. તો પછી અહીંયા પણ એમ થઈ જાય કે ભાઈ અહીંયા હલો. હાજી બોલો. હા સાહેબ, કેમ છો? બસ એકદમ મજામાં. બસ તો આજે આપજો ગ્રુપમાં ટેલિગ્રામમાં હીરો જીરો થાય તો 2:30 વાગે બને તો. હીરો જીરો કઈ રીતે થાય હવે મને સમજાવો ચાલો. અરે અહીંયાથી બને તો 80,000 થી લઈ નહીં તો નહીં. અને સેન્સેક્સ આવી ગયો છે 1,200 પોઈન્ટ ઉપર. હવે જો અહીંયા હમ, ટ્રેડ કરે ને આ રેન્જ ની હા. અંદર 2:45 વાગ્યા સુધી ટ્રેડ કરે ને, આ છેલ્લો સ્વિંગ છે ને બ્રેક ન થવો જોઈએ. આ રેન્જ ની અંદર 2:45 વાગ્યા સુધી ટ્રેડ કરે તો 3 વાગે અપસાઇડ નું બ્રેકઆઉટ આપે ને તો ન્યા હીરો જીરો થાય ને. કાં તો નીચેની બાજુ અહીંયા હોલ્ડ કરે ને માર્કેટ ને નીચે આવે ને તો અહીંયા પુટ સાઈડમાં હીરો જીરો થાય. બાકી માર્કેટની મોમેન્ટમ પૂરી થઈ ગઈ છે. હવે માર્કેટને સાઇડવેઝ થવાનો ચાન્સ આવી જાય. એટલામાં હીરો જીરો છે ને કરવો બહુ અઘરો છે. પણ લોકો આ સમજતા નથી કે ભાઈ આટલી બધી માર્કેટમાં મોમેન્ટમ આવ્યા પછી હીરો જીરો કરવો એ અહીંયા ઝીરો થવાના ચાન્સીસ વધી જાય. હીરો ન થાય આમાં. ના હવે હા સાહેબ,
આ ઘણા પૈસા કમાવી દીધા, હવે આ 0-0 નથી કરવું. હો વાંધો નહીં, બસ કમાણા તો રાજી રહ્યો ને, આપણે કમાવા આવ્યા હતા, કમાઈ ગયા છીએ, હવે શું જોવે બીજું આપણે. હા એ વાત સાચી, જેને લઈ લીધા એને તો હવે માથું જ ના મારવું જોઈએ. બસ સવારમાં સરસ મજાના પ્રોફિટ થઈ ગયા, બપોરે થઈ ગયો, હવે શું જોવે બીજું. આપડે તો સવારે સ્ક્રીનશોટ મોકલી દીધો ને, હવે બંધ એટલે બંધ. હા બસ હવે તમારે કઈ કરવાની જરૂર જ નથી. મન દેતા પછી બીજું શું, મંડે કરીશું, આજે નહીં થાય તો. હા મંડે માર્કેટ રોજ ચાલુ છે, રોજ કે બંધ થઈ જવાનું છે, માર્કેટ રોજ ચાલુ જ છે. હા. પણ માર્કેટની મોમેન્ટમ જોવાની ખાસ કરીને, કે માર્કેટમાં મોમેન્ટમ છે તો ટ્રેડ કરવાનો, બાકી નહીં કરવાનો. મોમેન્ટમ ન હોય માર્કેટમાં ને પછી આપણે જો પરાણે ટ્રેડ કરીએ કે આજ કાંઈક ને કાંઈક કમાઈ લેવું છે, તો પછી એમાં તકલીફ પડે. એટલે માર્કેટમાં મોમેન્ટમ ન હોય તો ટ્રેડ નહીં કરવાનો, શાંતિથી બેસવાનું. ગઈકાલે તમે લેવલ આપ્યું જ નથી, બરાબર જ હતું, સાઈઝ હતું. હા કાલે ચોખ્ખું કીધું તો આજના દિવસે ભાઈ શાંતિથી બેસવામાં મજા છે, તો કાલનો આખો દિવસ શાંતિથી બેઠા જ હતા ને, ક્યાં એકેય ટ્રેડ હતો? ના ભાઈ ના. નથી પ્રીમિયમ ગ્રુપમાં આપ્યો, નથી ટેલિગ્રામમાં આપ્યો, એકેયમાં આપ્યો જ નથી. કેમ કે માર્કેટની કાલ દિશા જ હરખી નહોતી. તો આજની સવારથી માર્કેટ મોમેન્ટમ કન્ટિન્યુ કરે જ છે. હવે લોકોને શું થાય ખબર છે, સવારમાં અહીંયાથી મોમેન્ટમ થઈ ગઈ ને તો કોકને એમ થઈ જાય હું રહી ગયો. પણ અહીંયા જયારે માર્કેટ હોલ્ડ કર્યું ને, અહીંયા હોલ્ડ કર્યું ને, ત્યારે જો કદાચ એન્ટ્રી બનાવે ને તો અહીંયા હલવાઈ જાય. પણ માર્કેટ તમને દિવસની અંદર 3 ટ્રેડ આપે છે, ટ્રેડ તમારે ગોતવાના, ત્યાં સુધી શાંતિથી બેસવાનું. કેવો છે વરસાદ ભાવનગરમાં? વરસાદ નથી બાપા અહીંયા યાર. એવું છે? તો યાર અમારે ક્યાંક જોયું જવું છે, વરસાદ આવતો હોય ને, અહીંયા વરસાદ જ નથી આવતો. અમારે તો બહુ પડ્યો ભરૂચમાં, 2 દિવસમાં રોડ બધા તોડી નાખ્યા. ભૂકા કાઢ નાખ્યા ભરૂચ સુરતમાં તો ભાઈ, અહીંયા કાંઈ નથી વરસાદ. હવે તમને સાહેબ કીધું આવો રાજકોટ, આવો ભજીયા ખાવા. હા રાજકોટ આવવું છે ભાઈ, પાકું આવીએ. આવો ભજીયા ખાયા ઠાઠોડાના. હા ત્યાં છે તમારે સરસ મજાના વરસાદ. કે ઓફિસ છે તમારી કોઈ અલગ? હે ઘરેથી જ કામ કરો છે કે સ્પેશિયલ ઓફિસ છે અલગ? ના ના ઓફિસ છે ને ભાઈ. એવું છે. દેખાય છે ઓફિસ? હા. તો દેખાડી ને ટેલિગ્રામ એડ્રેસ મોકલી આપજો, તો ગમે તારે ફરવા બરવા આવીએ તો મુલાકાત કરીએ તમારી સાથે, બીજું શું વળી. પાકું ફોન નંબર છે, ગમે ત્યારે ફોન કરો. ક્યાં ના છે? ના તમારો એડ્રેસ હોય તો અમારે ગમે તો હોય તો પેલું સ્ક્રીનશોટ પાડેલો હોય તો યાદ આવે તો આવી જવાય. પાકું મને હાય કરીને મોકલી દેજો, એડ્રેસ પણ મોકલી દઈશ તમને. ચોક્કસ. તો ધ્યાન રાખવું, આવી રીતે રિસ્ક મેનેજમેન્ટ કરવાનું છે. તમે એ ક્વોન્ટિટી ખાસ મેનેજ કરવાની છે ને, તમારો એસએલ કેટલા પોઈન્ટ નો આવે છે ને એ ખાસ કરીને ધ્યાનમાં રાખવાનું છે. જો આવું નથી કરતા તો પછી તમારા લોસ થવાના ચાન્સીસ વધી જાય. ને માર્કેટમાં એકવાર તમને પૈસા સવારમાં મળી જાય ને તો શાંતિથી બેસવું. માર્કેટ ભલે ને 2000-5000 પોઈન્ટ ઉપર નીચે થઈ જાય તો આપણને શું ફરક પડે છે? ક્યાં માર્કેટ એક દિવસની અંદર બંધ થઈ જવાનું છે? એવું તો છે નહીં, રોજ ચાલુ જ રહેવાનું છે માર્કેટ. તો આપણે 500 રૂપિયા લેવા આવ્યા છીએ, 1000 રૂપિયા લેવા આવ્યા તો આપણને મળી જાય છે, તો આપણે ક્યાં જાજા જોતા નથી. હા, અને જો જાજા જોતા હોય તો જાજુ કેપિટલ લઈને આવો. અને એક વસ્તુ સમજાવો ચાલો કે ભાઈ 10,000, 15,000 ને 25,000 ની અંદર કયો ધંધો અત્યારે ચાલુ થાય છે, એવું તો કયો મને. અરે સાહેબ એક વસ્તુ પૂછવાની હતી. બોલો ને. આપડે હવે આ બ્રોકરેજ જે તમે પરમ દિવસે ઇન્સ્ટાગ્રામ પર જે ઇન્ફોર્મેશન આવેલી કે હવે આપણે રિટેલો ટ્રેડો તો બધોને લોંગ ટર્મ શોર્ટ ટર્મમાં જે ઇન્વેસ્ટ કરે છે બધાને હવે આ લોકો ટેક્સ લગાડી દીધો છે, તો આપડે બ્રોકરેજમાં બી બાય સેલમાં લગભગ 60-70 રૂપિયા થઈ ગયા હશે કદાચ. ના, બ્રોકરેજમાં જે કોઈ ચેન્જીસ નથી આવ્યો. ખાલી એસટીટી છે જે આપણે દરેક વખતે ટ્રેડ કરીએ ને ત્યારે એક સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ લાગે, એસટીટી. એમાં એક વધારો કર્યો છે. ટેક્સ વધી ગયો એટલે બ્રોકરેજ સાથે જ તો આવે છે, એટલે પછી એની હારે જ તો ઇન્ક્લુડ થઈને આવશે ને. ના, આપણો જે બ્રોકરેજ ઇન્ટ્રાડે જે કરીએ છીએ ને, ઇન્ટ્રાડે કરીએ કે ગમે સ્વિંગ ટ્રેડ કરીએ કે ડિલિવરીમાં લઈએ ત્યારે વન ટાઈમ જે ટેક્સ લાગે ને એમાં થોડો વધારે કર્યો છે ને. પ્લસ આપણે જે બીટીએસટી કરતા હતા સ્ટોકમાં, અથવા તો ભાઈ 10 દિવસ 15 દિવસ 2 4 6 મહિના રાખતા હતા, એક વર્ષની અંદર જેટલું પણ આપણે રાખીએ ને એને શોર્ટ ટર્મ માલ રાખ્યો કહેવાય. તો એ શોર્ટ ટર્મ નો ટેક્સ પેલા છે ને 15% હતો, હવે 20% કરી નાખ્યો. તો અત્યારે લોંગ ઇન્વેસ્ટમેન્ટમાં ફાયદો છે કે પછી? ના, એટલે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો છે ને 1 વર્ષની ઉપરનું રાખો ને તો એમાં 12.5% છે, પેલા 10% હતો.
હા હવે એનો 12.5% કરી નાખ્યો, એટલે એમાં 2.5% નો એમાં વધારો આપ્યો છે. અને પ્લસ જે આપણે શોર્ટ ટર્મ માટે કામ કરતા હતા તો એની અંદર આપણને 5% નો વધારો આપી દીધો છે. અને એસટીટી ની અંદર 0.1 અને 0.2, F&O માં 0.2 કરી નાખ્યું અને સ્ટોક ની અંદર 0.1 આટલો વધારો આપી દીધો છે. તો આખા બજેટમાં 48 લાખ કરોડનું બજેટ આવ્યું ને એની અંદર બધા પાસેથી ટેક્સ આપણી પાસેથી લઈને આપવાનો છે. એટલે આપણો પણ નાનો મોટો ભાગ એમાં હશે. હા 1200 પ્રોફિટ હોય તો 120 100 150 તો એમ જ લઈ જાય છે હા લાગે. બસ બસ તો એ લઈ જશે. એને લોકોએ વધારી દીધું. ભાઈ આપણને શું કામ રાહત નથી આપતા એ કઈ સમજાતું નથી. આપણને કઈક ખરેખર રાહત આપવી જોઈએ, પણ એવું કઈ આ લોકો કરતા નથી. એનું કારણ છે કે સ્ટોક માર્કેટ અત્યારે એટલું મોટું છે કે એની અંદર છે ને ભાઈ, મને લાગે છે સાહેબ આ હલો હા બોલો બોલો. એવું લાગે છે કે આ એસઆઈપી માં મ્યુચ્યુઅલ ફંડમાં બહુ ઇન્વેસ્ટમેન્ટ થવા મળ્યું ને બહુ રિટર્ન બધાને મળવા માંડ્યું ને એટલે લાગે આ પગલું ઉઠાવ્યું છે એવું લાગી રહેલું છે. પછી ખબર નહીં આવે. એની માટેના તો ટેક્સ અલગ છે આખા પાછા. આપણે તો જે હે સ્ટોકમાં એની માટેના ટેક્સ બધા અલગ છે. એવું છે. આપણે જે કામ કરીએ છીએ ને એનો ટેક્સ આખો અલગ છે. કારણ કે હવે શું છે ઘર દીઠ એસઆઈપી ને મ્યુચ્યુઅલ ફંડ ને બધા ઇન્વેસ્ટમેન્ટ કરવા જ મળ્યા છે. ભલે માર્કેટમાં નથી પણ એસઆઈપી માં તો છેલ્લે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરવા જ મળ્યા છે હવે. 100% કરે છે. બાપુ આ તો ભાગ્યું. ભાગ્યું ભાઈ ભાગ્યું. ભાગવા દ્યો. પોણા 3 જોઈએ બીજું શું વળી. હા ભાગવા દ્યો. હવે આપણે શું છે આપણું કામ પતી ગયું છે. હવે આપણે શું કામ ખોટું ઉપાધિ અરે કરવી. ખાલી જોઈ બસ બસ જોઈને આનંદ મજા કરવા. બસ મજા કરવાની. સરસ મજાનું મોમેન્ટમ આવે છે માર્કેટમાં, આવવા દ્યો. ના સાહેબ અમે રહી ગયેલા છે. જો લાગે તો લેવલ મૂકજો, ના લાગે તો પછી ના મૂકજો. ખાલી બોલો 50 ને ભાઈ, લખીને રહી ગયેલા છે તો બોલો ને, અહીંયા લાઈવ ટ્રેડ કરાવી નાખીએ. આ તો પણ આપડે રહી જ સેન્સેક્સ અને ગયેલા છે. બેંક એક્સમાં ખાસ ધ્યાન કરો ને, જ્યારે બેંક એક્સ ને હા સેન્સેક્સ ની અંદર ટ્રેડ કરો ને તો ધ્યાન રાખજો ભાઈ. તો બધાના હા બ્રોકરો છે ને, બ્રોકરો એ બહુ હેરાન કરે છે. સેન્સેક્સ ની અંદર ખાસ બીએસસી માં બહુ ગ્લિચ આવી જાય છે, પછી બ્રોકરમાં આવી જાય છે તો એકબીજા ઉપર ઢોળી દે છે. બ્રોકર એમ કે બીએસસી ની ભૂલ છે ને બીએસસી એમ કે બ્રોકર ની ભૂલ છે ને તેમાં તમારો લોસ આવી જાય. જેની ગોદરી જાય એને ટાળવાય. હા બસ, એટલે આમાં એક ખાસ ધ્યાન રાખવાનું. જો તમારો બ્રોકર હવારથી ચોટતો હોય, એમાં એન્જલમાં છેલ્લા ઘણા બધા દિવસોથી બહુ પ્રોબ્લેમ છે, બહુ ગ્લિચ થાય છે, બહુ ચોટે છે એપ્લિકેશન આખી. જે હા વાપરતા હશે પાછલા ને ખબર ફ્રાઈડેમાં હશે. બી એવું જ હતું છે ને. હે ગયા શુક્રવારે બી એવું જ હતું. ગયા શુક્રવારે એવું જ હતું. ઝીરોધામાં પ્રોબ્લેમ હતો જ તે. એન્જલમાં હતો, બધામાં હતો. એ લોકો એવું કહી દીધું કે ભાઈ બીએસસી તરફથી પ્રોબ્લેમ છે, અમારી તરફથી નથી. એટલે આમાં શું થાય પછી કે આમાં ટ્રેડ કરતી વખતે ધ્યાન રાખવું પડે. જો બ્રોકર કે આ બે માંથી હાથ ઊંચા કરે ને તો આપડા લોસ થઈ જાય. એનું શું તો કે એનું કાંઈ છે નહીં, કોઈ આપણને વળતર આપવા નહીં આવે. એટલે આ બે ઇન્ડેક્સ વ્યવસ્થિત જ્યાં સુધી ન ચાલે ને ત્યાં સુધી ખાસ ધ્યાન રાખવાનું. તો કઈ બને તો આપજો સાહેબ, ટેલિગ્રામ પર મૂકી આપજો. પાકું એમાંય નાખી દઈશ. બાકી લાઈવ ચાલુ છે ત્યાં સુધી કઈ જો ટ્રેડ બને તો પેલા બોલાવો. મને તો એમ કે બધા સરસ મજાનો પ્રોફિટ કરી બેઠા છે, તો હવે કઈ કરવું નથી. આપણે હા તો ફાસ્ટ હવે આવ્યો તમે કે લાઈવ આવી જાવ. ચાલો સાહેબ અરે કેટલા દિવસે મુલાકાત નહીં કરી તો લાઈવ જતા રહ્યા. પાકું હમણાં કઈક મુવમેન્ટમ આપે. જો આજે અત્યારે કેન્ડલ બને છે સેન્સેક્સ ની. ટાઈમ બહુ મળે છે લાઈવ પર. હવે છે ને નીચે આવે ને એમાં મજા લેવાય. હવે ઉપર જાય ને એમાં મજા ન લેવાય. હવે થોડુંક માર્કેટ રિટ્રેસમેન્ટ કરે ને, એકાદો સ્વિંગ બ્રેક કરે ને, સ્વિંગ બ્રેક કર્યા પછી જો નીચે માર્કેટ આવે ને તો મજા આવે. જો બેંક નિફ્ટી આની નીચે આવે ને તો ડાઉન સાઈડની એક મુવમેન્ટમ જોવા મળે. સેન્સેક્સ આ સ્વિંગની નીચે આવે ને તો એક નાની એમથી મુવમેન્ટમ અહીંયા સુધીની જોવા મળે આ રેન્જની અંદરની. પાછી હા હવે શું થાય, પુટમાં ગામા બ્લાસ્ટ થાય એટલે મુવમેન્ટમ સરસ મજાની આવે. ના ના વાત આજે ક્યાંય ભાંગ્યું નહીં. જે હતું 50 પોઈન્ટ અપજ્યો છે, કઈ હાઈ નથી થયો. બસ. અને જ્યારે રિસ્ક મેનેજમેન્ટ કમ્પ્લીટ કરી લ્યો ને તમે, જો શીખી લ્યો ને, તો સાયકોલોજી તમારી માટે બહુ મહત્વની છે. ટ્રેડ લીધા પછી છે ને પીએનએલ જોવાનું બંધ કરી દેજો. ખાસ કરીને પીએનએલ છે ને એ તમને બહુ બીક આપશે. મગજ બગાડ નાખે. હા, કેમ કે તમે 500 જોશો, ઘડીકમાં 1500 જોશો, પછી 1000 માઇનસ જોશો ને, પછી 500 દેખાય એટલે ફટ કરતા નીકળી જાઓ. કેમ કે આપણને પ્રોફિટ થી બીક લાગે છે, લોસ થી બીક લાગતી નથી.
આ સિંગલ લોટ 40-50 રૂપિયા આવે એટલે હવે એના માટે કોઈ ટેન્શન ની શું જરૂર આવે તો 40-50 રૂપિયા એક જ લોટ માટે ના આ એમાં પાકે 0-0 થાય. જો અહીંયા સરસ મજાનું માર્કેટ છે ને 2:45 સુધી, હજી તો ઘણી બધી વાર છે માર્કેટને ક્લોઝ થવાની. જો આ રેન્જની વચ્ચે માર્કેટ હોલ્ડ કરે ને પછી જો અહીંયા સ્વિંગની નીચે જવાની ટ્રાય કરે ને તો એક સરસ મજાની કેન્ડલ છે ને આપણને 0-0 ની મળી જાય, પછી વાત થઈ જાય પૂરી. પછી માર્કેટમાં કોઈ મજા આવશે ને. કન્ટિન્યુ બોલો. ઇક્વિટી સ્ટોકમાં નથી આપતા તમે લેવલ લોંગ ટર્મ શોર્ટ સ્ટોકમાં ટર્મ? હોય ક્યારેક ક્યારેક હોય છે, આપું છું. આજે જ આપેલો હતો ગ્રુપમાં, જો અહીં આપેલો જ છે. એવું છે. આજે છે ને સિપ્લાનું રિઝલ્ટ હતું અને સિપ્લામાં સવારમાં સરસ મજાની મોમેન્ટમ હતી. તમે બી લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ તો કરતા હશે ને? બરાબર, આપણું કામ છે ને શોર્ટ ટર્મનું છે. આપણે લોંગ ટર્મ જે કરીએ છીએ ને એને પછી જોતા નથી, એને ભૂલી જવાના છે. એવું છે. એને પછી 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષ ભૂલી જવાના, એને નહીં રાખવાના પછી. બરાબર છે. ના હવે તમારી સ્કિલ જેમાં એમાં જ થાય, તમારી પોતાની સ્કિલ એમાં છે તો બરાબર છે. કેમ કે આપણે શું છે બધા ટ્રેડર છીએ, તો આપણને રોજનું ટ્રેડિંગ કરીને નાનું મોટું પૈસા મળી જતા હોય ને તો શાંતિથી પૈસા લઈ અને બેસવાનું. આ વસ્તુ એક એવી છે ને, તો તમે વ્યવસ્થિત આને કરશો ને તો 100% પ્રોફિટેબલ થશો ને તમારે એકેય જોબની જરૂર નહીં પડે. પણ આમાં તમે જો ઓવર ટ્રેડિંગ કરશો, સંતોષ માનશો નહીં ને તો તકલીફ પડે. જો શિપલા છે ને સવારમાં જ આપેલો હતો, એનો ટાર્ગેટ આવી ગયો છે. જો અહીંયા ચાલુ કરીને તમને બતાવું. હા બતાવીએ શિપલા. હા હા દેખાય છે. રીટેસ્ટ 1500 કરીને ઉપર. હા 1530 ની ઉપર હતો, લેવા માટે આપ્યો હતો. નીચે છે લેવાય મતલબ કે હા 52 1530 ઉપર, એટલે અહીંયા જો પોલ એન્ડ ફ્લેગ પેટર્ન અહીંયા પણ બની હતી સવારમાં. હા મોમેન્ટમ અને આવ્યા પછી 52 અહીંયા જો ફ્લેગ પેટર્ન બની અને બ્રેકઆઉટ આપ્યું અને અહીંયા પેલો ટાર્ગેટ હતો આપણો 45 નો, એ અચીવ કરી દીધો છે. હવે માર્કેટ સાઇડવેઝ છે, એનું રિઝલ્ટ આવે ની રાહ જોવે છે. જો માર્કેટ દરમિયાન રિઝલ્ટ આવે છે તો આ રેન્જ ફરી પાછી અહીંયા બની છે. આ રેન્જની અહીંયા ઉપરનું ઝોન છે આ, અને આ નીચેનું ઝોન છે. આની જ્યાં નીકળશે ત્યાં એક મોટી કેન્ડલ આવી જશે. રિઝલ્ટ જેવું આવશે ને એવું, અપ અથવા ડાઉન બંને બાજુ મોમેન્ટમ આવી શકવાના ચાન્સ છે. બરાબર છે. તો સાયકોલોજીમાં તમે એક જ વસ્તુનું ધ્યાન રાખજો કે ભાઈ ટ્રેડિંગ કરતી વખતે ટ્રેડ લીધા પછી પીએનએલ જોવાનું ખાસ બંધ કરી દેજો. ફોકસ તમારા ટાર્ગેટ અને એસએલ ઉપર હોવું જોઈએ કે મારો ટાર્ગેટ કેટલો છે ને એસએલ કેટલો છે. ભલે 20 પોઈન્ટ લ્યો, 30 પોઈન્ટ લ્યો, જેટલા લેવો એટલા લ્યો. સર તમે બેંક નિફ્ટી એસએલ કેટલો રાખો છો? 100 પોઈન્ટ કેટલો પોઈન્ટ રાખો છો? બેંક અત્યારના જે નિફ્ટીનો એસએલ દર વખતે અલગ અલગ હોય. તો અહીંયા બ્રેકઆઉટ પછી અહીંયા ટ્રેડ લીધો છે બરાબર, તો એસએલ છેલ્લો જે સ્વિંગ છે એ આવે એટલે અહીંયા 140 પોઈન્ટ નો આની અંદર એસએલ છે. તો આજે છે શુક્રવાર એટલે બેંક નિફ્ટીની એક્સપાયરી નો બીજો દિવસ છે. ગુરુવાર અને શુક્રવાર બીજો દિવસ છે. તો આની અંદર જો 50 પોઈન્ટ નો એસએલ છે. બધાની અંદર એસએલ અલગ અલગ આવે. એના સ્વિંગ કેટલો છે તો એ જોઈ લેવાનો કે બેંક નિફ્ટી નો સ્વિંગ કેટલો છે અહીંયા છેલ્લો, તો કે 140 પોઈન્ટ આવે છે. તો એનો ઓપ્શન જે છે એટ ધ મની અથવા તો ઇન ધ મની, એનો સ્વિંગ કેટલો છે તો કે 50 પોઈન્ટ, 60 પોઈન્ટ, 70 પોઈન્ટ. એની નીચેનો એસએલ 10 પોઈન્ટ નો દઈ દેવાનો, થોડું બફર રાખવાનું. આવી રીતે એસએલ સેટ કરવાનો આવે. કોઈ પણ વસ્તુ છે ભાઈ, તમે સેન્સેક્સ માં કામ કરો, નિફ્ટી માં કામ કરો, બેંક એક્સ માં, મિડકેપ માં, ફિન નિફ્ટી માં, કોઈ પણ માં તમે કામ કરો તો આ ધ્યાન રાખવાનું ખાલી. મોર્નિંગ માં અઘરું પડે સર, કારણ કે મોર્નિંગ માં હું છે એક મોર્નિંગમાં એક કેન્ડલ 9:30 પોણા 10 સુધી છે ને માર્કેટ થોડું વોલેટાઇલ હોય, એટલે સાવ નવા હોય નો ખબર પડે ને તો એ 10 વાગ્યા પછી છે ને સરસ મજાના બપોર પછીના ટ્રેડ ગોતવાના. એ એકદમ તમને સારા મળશે અને થોડા વોલેટાઇલ નહીં હોય ટ્રેડ. બેંક નિફ્ટી નો કોલ 400 છે. જો બેંક નિફ્ટી નો મોમેન્ટમ આવે છે.
જો આની ઉપર કેન્ડલ ક્લોઝિંગ થાય તો આની અંદર સ્કેલ્પિંગ બની જાય. સ્કેલ્પિંગ કરવા વાળા જોઈ લેજો. આ ટ્રેડિંગ યુઝ કરો સાહેબ? ના, આ ધનનો ચાર્ટ છે. એમાં ટ્રેડિંગ વ્યૂ પ્રીમિયમ ફ્રીમાં આપે છે. ટ્રેડિંગ વ્યૂમાં એવું. ટોટલ પ્રીમિયમ ફ્રીમાં નથી આપતા, એમાં ચાર્જીસ લે છે. એટલે ધનની અંદર આ ફ્રીમાં આપે છે. બેંક નિફ્ટીમાં બ્રેકઆઉટ આવ્યું છે ઉપરની બાજુ. હવે સમજો કે અહીંયા જો કદાચ અહીંયા ટ્રેડ બનાવ્યો આપણે ક્લોઝિંગ થયા પછી, તો આપણો એસએલ શું આવે તો કે લાસ્ટ વીક નો એસએલ છે આપણો. તો અહીંયા ધીરે ધીરે બ્રેકઆઉટ કરે છે. આ 405 વાળો 425 પહોંચવા આવી ગયો છે. તો આપણું સ્કેલ્પિંગ પૂરું થઈ જાય. 15-20 પોઈન્ટ આપણને મળી ગયા આની અંદર. હવે આને પ્રોપર જો કામ કરવું છે આની અંદર, તો આ સ્વિંગ નો એસએલ આપી જોઈએ. 400 અહીંયા લીધો આજુબાજુ, તો 350 આજુબાજુનો એસએલ આવે એની અંદર. જો 433, 440 સ્કેલ્પિંગ કરવા વાળાને મોજ પડી ગઈ છે. જો નિફ્ટી અને સેન્સેક્સ આ બંનેની અંદર પણ બ્રેકઆઉટ આવવાની તૈયારી થાય છે. 450 આજુબાજુ પહોંચી ગયો છે. વાતુમાં 1-2 મિનિટમાં ઓપ્શનની મોમેન્ટમ જુઓ તમે, 50 પોઈન્ટની આવી ગઈ છે. 53. જો સેન્સેક્સમાં અને નિફ્ટીમાં પણ બ્રેકઆઉટ થવાના ચાન્સીસ છે, તો એનો પણ એટ ધ મની ધ્યાન રાખવા. બાકી બેંક નિફ્ટીમાં જો સરસ મજાનો ટ્રેડ બની ગયો છે. કોઈ કઈ કર્યું હોય સ્કેલ્પિંગ બેલ્પિંગ તો પછી કહી દેજો ભાઈ, કે કઈક મળ્યું હોય તો, કઈ લીલું થઈ ગયું હોય તો કહેજો પાછા. કેટલું લીલું કરી દીધું છે? 5,900 બનાવ્યો. વાહ ભાઈ વાહ, હાલી ગયું છે તમારું. તો આ તો એકાવન. 20 એ પકડી દીધો. એક હા 33 ગયા. વાહ ભાઈ વાહ. 51,300 લીધો. બસ જો આવી જિંદગી જીવાય, ઉતા ઉતા પૈસા મળે ને એવું કામ કરાય. અને આપણો આ ધંધો સરસ મજાનો છે ભાઈ. આપણે દુનિયાના ગમે એ ખૂણે વહીએ જઈએ ને તોય પૈસા મળે, તોય આપણો ધંધો ચાલુ રહે. આપણે નહીં માણસોની ઉપાધિ, નહીં કોઈને પગાર દેવાની ઉપાધિ, નહીં આપણે કઈક ધંધાએથી વૈયા જઈએ તો ધંધો થાય નહીં થાય એની કઈ ચિંતા. એક સરસ મજાનો લેપટોપ ને મોબાઈલ હોય ને વાઈફાઈ ક્યાંક મળી જાય ને એટલે મોજ. આમાં એને સાહેબ કર્યું હોય છે તો 2-3 જણા હે, મારી જેમ કોકે જ કીધું હોય છે, પણ હલવાઈ ગયે છે. હલવાઈ તો નહીં ગયા હોય, જો લીધા હશે તો અત્યારે ઉપર જ છે. કદાચ 20 આવે ભાવ 30 એ લીધો હોય આવે તો ભાવ લીધો છે. એમાં હું ઇન ધ ઓટીએમ વાળી સ્ટ્રાઇક પ્રાઇસ કોઈ ચૂઝ ન કર્યું ને 100-200 પોઈન્ટ આમ તેમ ગોદા માર્યા હોય. ઈ વાત સાચી તમારી. જો આગા ગયા હોય તો પછી જરાક તકલીફ પડે, એમાં મોમેન્ટમ ઓછી આવે. હાલે અત્યારે ભાવ હતો એમ. ઈ વાત સાચી તમારી. ઇન ધ મની જે છે એમાં મોમેન્ટમ સરસ મજાની આવે, કેમ કે હવે 300 ચાલે છે એટલે 200 નો જે કોલ છે ઇન ધ મની કોલ થઈ ગયો હવે. પણ હું છે ને એક જ મિનિટ, મારે કેટલી સેકન્ડમાં એક્ઝિટ થયો, 1:49:08 સેકન્ડે લીધો હતો અને 1:49:38 સેકન્ડે વેચ્યો. એટલે ટૂંકમાં કેમેરા આમે જરાક દેખાડી દો, બધા જોવે કે તમારી ઓર્ડર બુક ખાલી દેખાય દેખાય છે. ઉપર દેખાય છે. હું સ્ક્રીનશોટ જ છે ને તમારા નાખ દઉં. આ સેલિંગ નો પેલો પણ મોકલો, બીજો બાય. સમજો 30 સેકન્ડમાં 20 રૂપિયા લીધા એટલે આમાં ભેગું થાય એ તો થાય એના. સ્કેલ્પિંગ કરવાની વાત છે. જો હવે મોમેન્ટમ થઈ ગઈ છે ઓછી, આની અંદર સ્કેલ્પિંગ લઈ લેવાય. પછી સ્કેલ્પિંગ કેન્ડલની સાથે જેટલું ચાલે ને એટલું યુઝ હોય.
તો 405 થી આપણે વાત થઈ હતી કે જો બ્રેકઆઉટ થાય છે અહીંયા સ્કેલ્પિંગ કરવા વાળા લઈ જાય તો 450 60 સુધી ગયો તો 50 60 પોઈન્ટ મળ્યા બહુ થઈ ગયા નહીં બીજું શું જોવે હવે આપણે ઢગલો કહેવાય ઢગલો. તો મોકલા તમને ફોટા. વાહ ભાઈ વાહ બીજું શું જોવે જો તમે પણ બહુ વહેલા લઈ લીધો ભાઈ ક્વિઝ પોઈન્ટમાં એગ્રી એમ ને બોલો મનોજભાઈ હું કયો ચિરાગભાઈ ચેટમાં લખ્યું છે કે સ્ટોપ લોસ ઓર્ડર કેવી રીતે મારવો ચિરાગભાઈ છે અવેલેબલ તો જરાક માઇક ઓન કરો એનું બાકી ઓપ્શન ટ્રેડિંગ છે ને એ એકદમ સહેલું છે પણ ધીરે ધીરે પૈસા કમાવો ને તો દીકભાઈ કેપિટલ કેટલું યુઝ કરો છો તમે આપણે લાખ દોઢ ની આસપાસ 1.5 લાખ. કેટલા 33% નો પ્રોફિટ થઈ ગયો ત્યાં જો થઈ ગયો આટલું બધું થોડું લેવાય. તો જાજો પ્રોફિટ થઈ ગયો ને આજે પરમદી આ હારો નો કાલનો દી શાંતિ રાખી દીધી તમે બસ તો આવું જો કરતા રહેજો શાંતિ હોય ને ત્યારે એક ગ્રુપમાં ખબર છે આપણે કહી દઈએ આ શાંતિથી બેઠો કઈ છે નહીં ના ના એ તો આપણે તરત જ કઈ કરવું નહીં હવે પૂરું થયું. તો મોમેન્ટમ ન હોય ત્યારે ભાઈ ટ્રેડ કરો તો મજા ન આવે આપણી એક ઈચ્છા તમારી હેરે બે ટ્રેડ કરવા. વેલકમ ભાવનગર આવો ત્યારે આવી જજો ઓફિસે ભાવનગર આપણી ઓફિસ હા ભાવનગર છે ગુજરાતની બસમાં એકદી બેસી ગઈ બીજું પાકું ઈ આવવાના અને કઈક વરસાદ આવે ને તો મોસમ થાય પછી આવો અહીંયા તો ગરમી થાય ભાઈ અહીંયા વરસાદ નથી અમારે જો ફરવા ભાગી જવું છે આવતા મહિનામાં કઈક વરસાદ થોડો ગળવો થઈ જાય ને બહાર બધે એટલે બે ચાર દી કઈક ફરી આવું છે હવે થાકી ગયા અહીંયા ભાઈ અહીંયા નથી મજા આવતી આવો આ બાજુ ઈ બાજુ નહીં આવું જવું છે રાજસ્થાન બાજુ કે મહારાષ્ટ્ર બાજુ જવાની ઈચ્છા છે ઠીક છે. અંકિતભાઈ ગાંઠિયા તમે અત્યારે દેખાડો છો ગાંઠિયા છે ને ખાવાનો ટાઈમ છે તો ભૂખ લાગશે પછી માર્કેટમાં મોમેન્ટમ સારી હોય છે પણ હોલ્ડ થતું નથી તો હોલ્ડ કરવા માટે છે ને ખાસ કરીને શું ધ્યાન રાખવાનું છે તમારો પ્રોપર એસએલ છે ને એને તમે ફોલો કરો એની સામે ક્વોન્ટિટી તમારા રિસ્ક મેનેજમેન્ટમાં લ્યો અને પીએનએલ જોવાનું બંધ કરી દો પીએનએલ ખાસ કરીને જોવાનું બંધ કરી દેવાનું ટ્રેડિંગમાં જો આવી ગઈ છે સરસ મજાની રેડ કેન્ડલ સ્કેલ્પિંગ વાળા ધ્યાન કરી લેજો એક્ટિવ થઈ જાજો નીચેની બાજુ જો પ્રોફિટ બુકિંગ નો સમય આવવાની તૈયારી કરી દીધી છે માર્કેટે જાજો નહીં આવે પ્રોફિટ બુકિંગ બાજુ એટલે હોલ્ડ ન કરતા હવે સ્કેલ્પિંગ નો ટાઈમ છે ખાલી સ્કેલ્પિંગ ઓલાનો આઈપીઓ આવે બાપુ કઈ ચેનો ઓલા ઓલાનો આવે છે હજી હુન્ડાઈ નો આવવાનો છે આઈપીઓ શું છે ભાઈ આપણે ભરતા નથી અને આપણે એની અંદર બહુ રસ લેતા નથી કેમ કે આવા 15,000 ખોટા બગાડવાના બે ચાર દી સાચવવાના લાગતા તો છે નહીં ઈ જેને પ્રોફેશનલી આઈપીઓ ભરવા છે ને તો એને કઈ 50 100 એકાઉન્ટ ભેગા કરી લેવા પડે ને બધામાં ભરવા પડે ત્યારે એનામાંથી 5-10 માં લાગી જાય બાકી આઈપીઓ માં તકલીફ છે
તો ઓલ્ડ જેને ન થતા હોય ને જે ભાઈ ટ્રેડ લીધા પછી તો ખાસ ધ્યાન રાખવાનું કે એસએલ પ્રોપર દેતા શીખી જાઓ માર્કેટની અંદર, અને પ્લસ પીએનએલ જોવાનું બંધ કરી દેજો. બાકી કઈ નથી નાખવાનું. હા હા, ખાલી ગાંઠિયો છે, બીજું કઈ નહીં. અંકિતભાઈ કયું ગામ? મારું ગામ વીરપુર, પણ હું હાલ છું અમદાવાદ, બોપલ. ઠીક, અમદાવાદ બોપલમાં છો. હા, ક્યાં છે તમારી શોપ? પોતાની છે? લારી આપડી જોઈ ને, લારી હોય એટલે આપડી જોઈ ને. વાહ ભાઈ વાહ. અત્યારે બપોરે ગાંઠિયા ચાલુ હોય? આ 2 વાગ્યા સુધી ચાલુ હોય. વાહ ભાઈ વાહ. બપોર પછી તમારું ટેલિગ્રામ ની લિંક હજી મેં કાલે જ જોઈન કરી, નાઈટ લાઈવ લખેલું આવ્યું ને, હા તમે કીધું લાઈવ આવો એટલે પછી મેં કીધું હાલો જોઈન થાવ. મેં કીધું ઠીક. અમદાવાદ તો અમારે ભાઈ અઠવાડિયે 2 અઠવાડિયે એકાદ વાટો તો હોય ત્યાં. આવો બોપલ બાજુ, બીજું શું હોય. પાકું ભાઈ, અમે એ બાજુ જોઈએ છીએ. અંદર જાવું કઈ ગમતું છે નહીં. હા, સિટીમાં તો અઘરું છે. ટ્રાફિક હોય એટલે મજા ન આવે. અરે વાત જ જવા દે, સિટી નો ટ્રાફિક એટલે વાત જ જવા દે. બોપલ બાજુ તો સરસ મજાનું છે, ડેવલપ થયું છે અત્યારે, સારું ડેવલપ. એટલે ત્યાં મજા આવે. ટ્રાફિક જરા હળવું હોય. હા, ત્યાં વરસાદ છે અમદાવાદમાં કે ન્યાય નથી ભાઈ? કાંઈ સીતારામ ધક્કો મારો તો થાય હવે. સીતારામ ને આપણે ભાવનગર ને અમદાવાદ સરખું છે ભાઈ. અહીંયા ક્યાંય કાંઈ, વરસાદ અરે એક છાંટો નથી. બોલો, કાલ થોડીક વાર આવ્યો તો એ બફારો કરીને વહી ગયો. અત્યારે એટલી ગરમી છે. એમ અહીંયા એવું છે ભાવનગરમાં વરસાદ છે નહીં. એ મેં સાંભળ્યું, તમે કીધું ને ભાવનગર વરસાદ નથી. બાકી અમારા ગામડે વરસાદ છે, સારો વરસાદ છે. વાવણી બાવણી થઈ ગઈ. હા, વ્યવસ્થિત. એમ તો અહીંયા બધું હા, પાલીતાણા ઓટી જાવ ને પછી ભાવનગરમાં ધીણો ધીણો વરસાદ બધે છે. ભાવનગર સિટીમાં પ્રોપર નથી વરસાદ, બાકી આમ આગળ છે પાછળ છે, બે બાજુ છે, પણ અહીંયા નથી ખાલી છે. સિટીમાં. કાંઈ નહીં, ખેતર હોય ને ત્યાં વરસાદ થઈ જાય એટલે ઘણું ભાઈ. હા બસ ત્યાં થઈ જાય એટલે ઘણું ઘણું, એટલે ભાઈ ખેડૂત રાજી રહે ને તો વાંધો નહીં. હા હા, 100%. ખેડૂત રાજી છે ને તો બધાય રાજી રહે. હા, બધા રાજી થઈ જાય. આવો કોપલ સાઈડ આવો ત્યારે યાદ કરો. પાકું પાકું યાદ કરું તમને. મને જરાક WhatsApp માં છે ને તમે હાય લખીને મોકલી દેજો એટલે નંબર તમારો મારી પાસે આવી જાય. આવું એટલે હા, તમને ગાંઠિયા ખાવી આવીએ પાકું. ના ના, હા હા, આવો આવો આવો. હા છે. તો બીજા કોઈને કઈ પ્રશ્ન છે ભાઈ? રિસ્ક મેનેજમેન્ટમાં કઈ સમજાતું ન હોય કે સાયકોલોજીમાં કઈ ડાઉટફુલ હોય? સાયકોલોજીમાં બે જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. પીએનએલ જોવાનું ખાસ બંધ કરી દેજો, અને ઓવર ટ્રેડિંગ આ ખાસ કરવાનું બંધ કરી દેજો. 1000 મળ્યા છે તો માર્કેટને કરી દો બંધ. બીજે દિવસ માર્કેટ ખુલશે પાછા 1000 ત્યારે લઈ લેજો. 1000 ના 2000 કરવાના ચક્કરમાં છે ને ઓવર ટ્રેડિંગ થાય છે ને એની અંદર લોસ થાય છે. અને રિસ્ક મેનેજમેન્ટ ખાસ કરીને ધ્યાન રાખજો. મિનિમમ કેપિટલ છે ને ઓપ્શનની અંદર 50000 વાપરજો તો મજા આવશે. અને એની અંદર રોજનું 5% રિસ્ક લેવાનું, વધારે નહીં લેવાનું. એટલે 5% રિસ્કની અંદર જો આપણે 3 દિવસના ટ્રેડ કરવાનો વિચાર હોય ને તો પછી એવી રીતે રિસ્ક લેવાનું. અંદર 10 પોણા 2% જેટલા રિસ્ક આવતા હોય ને એવા રિસ્ક એક એક ટ્રેડમાં લેવાના. પછી એની આમાં ભલે ને 5, 10 હજાર, 200, 500 રૂપિયા મળે, એટલા રૂપિયા આપણને કોણ આપે? ચાલી સેન્સનિકમાં 40-50 પ્રીમિયમ વાળો હોય તો કઈ જોજો. હરીપુણા તો હીરો જીરો ને હીરો જીરો જો આની અંદર માર્કેટ હોલ્ડ કરશે તો હીરો જીરો બનશે 100%. બાકી નહીં બને. આ રેન્જ ની અંદર માર્કેટ હોલ્ડ કરે ને પોણા 3 વાગ્યા સુધી, હા, તો અહીંયા જો ઉપરની બાજુ સેન્સેક્સ માં હોલ્ડ કરશે ને અઢી પોણા 3 ની વચ્ચે, તો 3 વાગ્યાની કેન્ડલમાં એક અપસાઇડ ની મોમેન્ટમ જોવા મળશે. અને જો આ છેલ્લો સ્વિંગ છે, આ સ્વિંગ ની આજુબાજુ નીચે જો માર્કેટ હોલ્ડ કરતું હશે ને તો ડાઉન સાઈડમાં એક રેડ કેન્ડલ જોવા મળશે. બાકી આની અંદર વચ્ચે હશે ને તો કઈ ખાસ નહીં જોવા મળે. આમ ઉપર જાય તરત એની કેન્ડલ નીચે આવી જાય એટલે આમાં ડીકે થઈ જાય. જો અત્યારે આ સેન્સેક્સ ના પ્રીમિયમ છે ને ડીકે થાય છે. હવે જો ઘણા ને એવું થાય કે ભાઈ મોમેન્ટમ આવી હતી આની અંદર, પણ સેન્સેક્સ ના કોલમાં મોમેન્ટમ નથી. તો કેમ નથી ઈ જણાવું તમને. જો અહીંયા એકાદો આપણે છે ને એડ કરી દઈએ સેન્સેક્સ નો કોલ, ખબર પડી જાય કેમ મોમેન્ટમ નથી.
જોયા સેન્સેક્સ માં જો કેવી કેન્ડલ બને છે. એની કરતા વધારે રેડ આમાં બની જાય કેમ કે આમાં વીકનેસ વધારે આવી જાય અને ડીકે કરવાના છે એટલે આનો જો છેલ્લો સ્વિંગ નીચે આવી ગયું અને આની અંદર હજી આવ્યું નથી. એટલે આવું થાય પછી એટલે હવે પછી અહીંયા જે લોકોને ફોર્મ આવી જાય ને કે અહીંયા આખો દિવસ રહી ગયો હવે અહીંથી ટ્રેડ લઈ લો ઉપર જાય હજી તો પછી આમાં આવું થાય તો ટ્રેડ ખોટો પડી જાય અહીંયા અને એસએલ થઈ જાય 8 પછી. હવે અહીંયા 280 એ કદાચ ભૂલમાં બાય લેવાઈ ગયો હોય તો 210 થઈ ગયો એટલે 70-80 પોઈન્ટ તો તરત વહી જાય એની અંદર. એટલે સેન્સેક્સ થોડું અઘરું છે. ચાલો તો તમે તમારી રીતે ધ્યાન રાખજો આની અંદર બરાબર. હીરો જીરો કરવા માટે આ રેન્જ છે, આ રેન્જની વચ્ચે જો મોમેન્ટમ હશે તો હીરો જીરો નહીં થાય. અપસાઇડની બાજુ હોલ્ડ કરતું હશે માર્કેટ તો ઉપરની બાજુ હીરો જીરો થશે ને નીચેની બાજુ હોલ્ડ કરતું હશે ને તો ડાઉન સાઈડમાં પુટમાં હીરો જીરો થશે. બાકી કઈ અપડેટ હશે તો ટેલિગ્રામમાં નાખી દેજો. તમારા ડાયરેક્ટ તમને પેલો એડ્રેસ માટે પેલો મેસેજ અમારે કઈ મોકલવો હોય તો ટેલિગ્રામમાં પેલી એક લિંક કરી દો ડાયરેક્ટ ચેટ માટેની. ડાયરેક્ટ ચેટ માટે નહીં હા તમે ડાયરેક્ટ પેલો કોન્ટેક્ટ થઈ જાય તો મેં પણ વચ્ચે બધું ક્લિયર થઈ ગયું પાછું છે ને જો અહીંયા નીચે જ આપેલો છે એમાં નંબર ટેલિગ્રામમાં છે જ તે હમણાં જે મેસેજ નાખ્યો હતો ને એમાં જ છે. એવું નહીં કે તમને કોઈ કોમેન્ટ આપી હોય ટેલિગ્રામ પર તમે ડાયરેક્ટ મોકલો છે ને અંદર હા એમાં જો કોન્ટેક્ટ @trading talks લખેલું છે ને એમાં નથી આવતું કે ડાયરેક્ટ બહાર નીકળી જવાય છે. મેં ટ્રાય કર્યો અત્યારે ખબર નહીં કેમ એવું મોબાઈલ નંબરમાં કે સીધું ટેલિગ્રામ ઉપર ઉપર જો આ તમે આજે લખ્યું છે ને કાલનું કઈ ગયું આજનું enjoy of the day meet me પછી તો હા આ છે ને મોકલી આપજો ફોટો. હા એમાં એડર ટ્રેડિંગ છે એમાં કઈ નથી આવતું કઈ બીજું જ આવી જાય છે તમને મોકલવા માટે. એમાં સીધું છે ને એ મારી આખી જે પેજ છે ને ઓપન થાય એમાં ચેટ નું જો નાનું અમથું ઓપ્શન સામે દેખાડે ને એની અંદર જો લિંક પાછી નાખી દીધી છે WhatsApp ની એ નંબર છે એ WhatsApp છે એમાં WhatsApp કરી દેજો. સારું સારું ઓકે ચાલો ધન્યવાદ. ચાલો તો ફરી પાછા મળીએ ચાલો નેક્સ્ટ વીક. જય માતાજી જય સિયારામ. જય માતાજી જય સિયારામ.